ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા લેક્ચર, બરાબર, લેક્ચર નંબર 16 આપની સમક્ષ નવા મુદ્દા સાથે, બરાબર. મનીષ વિંજોડા મિત્રો હાજર થયો છે. મિત્રો વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ. કામ એસા કરો કે પહેચાન બન જાય. काम ऐसा करो कि पहचान बन जाए. हर कदम ऐसे चलो कि निशान बन जाए. जिंदगी को सब काट लेते हैं मेरे दोस्त. जिंदगी ऐसे जियो कि मिसाल बन जाए. मिसाल विद्यार्थी मित्रों खूब अगत्यनो दाखलो एमां शब्द छे विवेचक. बराबर, विवेचक वाळो एक दाखलो खास आपणे तैयार करवानो छे परीक्षा माटे. बराबर, विवेचक शब्द तो आवशे ज पेपरमां. तो मित्रों अहींया जोई रह्या छो विवेचक आपेलो छे. ओके, तो विवेचक आपेलो होय, विवेचक आपेलो छे. ओके, એટલે કે આ શબ્દ વિવેચક તો આવશે જ. તો તમારે બે ગુણમાં પણ પૂછાઈ શકે મિત્રો. એવું નથી સમજવાનું કે હેતુલક્ષી જે 24 ગુણ છે તો એમાં જ આ પ્રશ્ન પૂછાય, એટલે બે ગુણમાં પણ પૂછાઈ શકે એવો સુંદર મજાનો આ બરાબર દાખલો છે મિત્રો. વિવેચક શબ્દ આવે એટલે પહેલાં તો આપણે વિવેચકનું સૂત્ર આવડી જવું જોઈએ મિત્રો. તો વિવેચક, હાલો, बराबर b² माइनस 4ac. रेडी मित्रों? तो आपणो पहलो ध्येय ए आवशे भाई कि सूत्र आपने आवड़ी जवुं जोईए, b² माइनस 4ac. सर बाळको बीजू शू आपणे तकेदारी राखीशुं भाई? जे सूत्र छे आपणो सूत्र शुं छे भाई? bx નો વર્ગ. बराबर, bx નો વર્ગ एवुं छे ने सूत्र. ओके, कि भाई આવી રીતે સૂત્ર છે bx નો વર્ગ ઓછા વત્તા 5x ઓછા k બરાબર 0. આમાં k શોધવાનો છે. તો આને આપણે સરખામણી પહેલા કરી લેવાની. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા, 0 સાથે સરખાવતા. રેડી? હાલો ભાઈ, શું છે 0 સાથે સરખાવતા? એ કેટલા છે એ જોઈ લો. હાલો, એ છે અહીંયા 2, તો એ બરાબર 2. ઓકે, સારું. બી કેટલા છે? 5. જો મિત્રો અત્રે એ ધ્યાન રાખીશું, અહીંયા વત્તાનું ચિહ્ન છે એટલે એ બરાબર 2 લખીશું. અહીંયા બી બરાબર 5, વત્તાનું ચિહ્ન છે એટલે વત્તાનું ચિહ્ન આપણે દર્શાવતા નથી, પરંતુ ઓછાનું ચિહ્ન. અહીંયા સી ની કિંમત જો, સી બરાબર કેટલા છે? -k. ઓકે, તો -1 લખવા પડે. બરાબર, વત્તા હોય તો વાંધો આવતો નથી. બરાબર, ઓકે. તો હવે આપણે આ વિવેચક, બરાબર, તેથી વિવેચક આપેલો છે. કેટલો આપ્યો છે ભાઈ? 81. એટલે કે ભાઈ વિવેચક છે એ 81 આપેલો છે. તો અહીંયા લખીશું ભાઈ, હાલો, વિવેચક 81 બરાબર b². હાલો, b², એટલે b ની કિંમત કેટલી છે? 5 નો વર્ગ ઓછા 4. હાલો, ઓકે. એ કેટલા છે? 2 અને c છે -k. રેડી મિત્રો? હાલ, ઓકે. તો 81 બરાબર 5 નો વર્ગ એટલે કેટલા થયા ભાઈ? 25. ઓકે, 5 નો વર્ગ 25. અહીંયા કેટલા થયા? 4 દુને 8. 8 થયા ને? 4 દુને 8 મિત્રો. હાલો, 8 પછી -k. બરાબર, આ ગુણાકાર મેં કર્યો. તેથી 81 બરાબર 25. મિત્રો અહીંયા એક ખાસ ધ્યાન રાખી દઈએ કે ભાઈ આ ઓછા અને આ ઓછા, ઓછા ગુણ્યા ઓછા, આ ગુણાકાર સંબંધ ધરાવે છે ને. તો ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. તો કે ભાઈ વત્તા 8k. ઓકે, તો વત્તા થશે 8k. હાલો, ઓકે. તેથી 81. હવે મિત્રો શું કરીએ આપણે? 81 આ 25
આ 25 બરાબરની આ સાઈડ લાવીએ તો 25 વત્તા છે એટલે કેવા થશે? ઓછા. એટલે કે ભાઈ ઓછા 25 બરાબર 8 કે હાલો 81 માંથી 25 જાય એટલે કેટલા વધશે? 56 બરાબર 8 કે તેથી 56 ના છેદમાં હવે મિત્રો આ 8 થી કે સાથે કયા સંબંધમાં છે? ગુણાકારના. એટલે 8 જશે છેદમાં. બરાબર. એટલે કે 8 સત્તુ ને 56 એટલે કે બરાબર તમારો જવાબ ભાઈ કયો આવ્યો? 7 આવ્યો. બરાબર. આ બે ગુણમાં પૂછાય એવી તૈયારી સાથે પણ આપણે રહેવાનું છે. એટલે ખાસ આને બોક્સમાં મૂકવાની ટેવ પાડવાની. જે જવાબ આવે એને એક બોક્સમાં મૂકવાની આપણે ટેવ પાડવાની. સારું. એટલે કે બરાબર કેટલો જવાબ આવ્યો આપણો? 7. એટલે તમારો વિકલ્પ કયો થશે? અહીંયા. રેડી? એટલે આપણો આ જવાબ બી બરાબર 7. અને બે ગુણમાં પણ આ દાખલો તૈયારીમાં રહેવાનું થાય. બરાબર. તો મિત્રો આ રીતે ખૂબ સરસ મજાને બરાબર આપણે કોઈ પણ છે એની તૈયારી બરાબર ધ્યેય અને હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક પણ જરૂરી છે. બરાબર. એમના આડેધડ મહેનત નહીં, એનો આયોજન સાથે કયું પ્રકરણ કેટલા ગુણનું છે એની પણ જાણકારી આપણી પાસે હોવી જોઈએ. એ પ્રમાણે એની તૈયારી કરશો તો મિત્રો આ રીતે ગણિત ધોરણ 10 ગણિતમાં પાસ થવું છે એનો સુંદર મજાના પોઈન્ટ સાથે અહીંયા પૂર્ણ કરીએ. ફરી પાછા નવા લેક્ચર સાથે આપણે મળીશું. મનીષ વિંજોરાના નમસ્કાર.